રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી। રાજ્યમાં લગભગ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી। આ બેઠકમાં લોકોના જાનમાલની સુરક્ષા સાથે સાથે પશુધનની પણ તકેદારી રાખવા જિલ્લા અધિકારીઓને તાકીદ કરી હતી, તેમજ પાણીમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફ, એસડીઆરએફ તથા સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કરવાની કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી। ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યભરમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદને પગલે અત્યાર સુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર તેમજ 1,653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે। અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે। ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 40 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 244 તાલુકામાં સરેરાશ 63.36 મિલીમીટર વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેર ગામમાં 356 મીમી નોંધાયો છે। ત્યારે આ વર્ષે મોસમનો એવરેજ 91.88% વરસાદ થયો છે। ત્યારે રાજ્યના 206 જળાશયોમાંથી 100% ભરાઈ ગયા હોય તેવા 59 જળાશયો છે। 72 જળાશયો હાઈ એલર્ટ પર અને 22 એલર્ટ પર રાખવામાં આવ્યા છે તથા 9 માટે છલકાઈ જવાની વોર્નિંગ આપવામાં આવી છે અને 7 નદીઓ ઓવરફ્લો થઈ છે। સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતા 88.74%નો પાણીનો જથ્થો છે। ત્યારે મુખ્યમંત્રીશ્રીએ વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગો કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને પડી રહેલી અસર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરીને સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। હવામાન વિભાગની અધિકારીઓએ આગામી 2-3 દિવસ સુધીમાં રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી। તદનુસાર મુખ્યમંત્રીએ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેક્ટરને એલર્ટ રહેવા સૂચના આપી હતી। મુખ્યમંત્રીએ ખાસ કરીને નવસારી, વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટા ઉદેપુર સહિતના વધુ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લાઓમાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણવાળા વિસ્તારોના લોકોના કરવામાં આવેલા સ્થળાંતરની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સૂચનાઓ આપી હતી। ઉપરાંત સમગ્ર રાજ્યના જિલ્લા કલેક્ટરો અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલિટી અભિગમ અપનાવીને સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું। ત્યારે આ તબક્કે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો, એનડીઆરએફ, હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।